હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો. અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સમાસ વિશે. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો જ રહી છે. તો એક પરીક્ષાર્થી તરીકે આપણે સમાસ ટોપિકની ચર્ચા કરવી જ રહી. ફ્રેન્ડ્સ, આપણે સમાસને આજે ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે સમાસ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ. બે કે તેથી વધુ પદો જ્યારે ભેગા મળી એક નવો પદ બનાવે તો આવા બે પદોને એટલે કે બનેલા નવા પદને, નવા શબ્દને સમાસિક પદ કહેવાય છે. ફ્રેન્ડ્સ, અહીં સમાસિક પદ બે પદો ભેગા થઈને બને છે, એટલે કે બે પદોનું બનેલું હોય છે. તો અહીં પહેલા પદને પૂર્વપદ, જ્યારે બીજા પદને ઉત્તરપદ તરીકે આપણે ઓળખી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો મા બાપ, આ સમાસિક શબ્દ આપણી આંખ સામે છે, આપણી સ્ક્રીન પર છે. તો અહીં મા એ પહેલો પદ છે, એટલે કે પહેલો શબ્દ છે, તો આપણે એને પૂર્વપદ તરીકે ઓળખાવીશું. જ્યારે બાપ એ બીજા નંબર પર છે, એટલે કે પાછળ છે, તો તેને આપણે ઉત્તરપદ તરીકે ઓળખાવીશું. ફ્રેન્ડ્સ, અહીં સમાસિક પદને છૂટા પાડવાની પ્રક્રિયાને વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો મા બાપ શબ્દને જો આપણે છૂટો પાડવો હોય તો આપણે તેને મા અને બાપ આ રીતે છૂટો પાડીશું. તો આ સમગ્ર પ્રક્રિયાને આપણે વિગ્રહ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સમાસના અલગ અલગ પ્રકારને જોઈશું. અહીં સમાસના મુખ્ય 6 પ્રકાર છે: દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યપદલોપી સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ અને બહુવ્રીહી સમાસ. હવે આપણે આ તમામ સમાસના પ્રકારોને એક પછી એક ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે દ્વંદ્વ સમાસ. જ્યારે પણ સમાસિક પદને આપણે છૂટા પાડતી વખતે જો વચ્ચે કે અને અથવા આવા પદો મૂકવા પડે અથવા તો મૂકવાની જરૂરત પડે તો અહીં દ્વંદ્વ સમાસ બને છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો મા બાપ, ચા કોફી, સવાર સાંજ. અહીં આ પદને જ્યારે આપણે છૂટા પાડીશું ત્યારે મા બાપને છૂટા પાડવા માટે આપણે વચ્ચે અને મૂકવું પડશે, મા અને બાપ. ચા કોફી સમાસિક પદને આપણે છૂટા પાડવા વચ્ચે કે મૂકવું પડે, ચા કે કોફી. જ્યારે સવાર સાંજ સમાસિક પદને આપણે છૂટા પાડવા વચ્ચે અથવા મૂકવું પડે, સવાર અથવા સાંજ. તો અહીં દ્વંદ્વ સમાસનો ઉપયોગ થયો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ તત્પુરુષ સમાસ. અહીં સમાસિકને છૂટા પાડતા વચ્ચે નો, ની, નું, ને, ના, એ, થી અને માં જેવા વિભક્તિ પદો મૂકવા પડે ત્યારે આપણે તત્પુરુષ સમાસ બન્યો છે એવું કહેવાય. અહીં ઉદાહરણમાં જોઈએ તો ધર્મિષ્ઠા. આ શબ્દને આપણે જ્યારે વિગ્રહ કરીશું એટલે કે છૂટો પાડીશું ત્યારે ધર્મમાં નિષ્ઠા. અને રામ રાજ્ય, આ સમાસિક પદને આપણે જ્યારે વિગ્રહ કરીશું, સમાસિક પદનું જ્યારે વિગ્રહ કરીશું ત્યારે રામનું રાજ્ય. તો અહીં સમાસિક પદને છૂટો પાડવા આપણે વચ્ચે માં અને નું શબ્દનો ઉપયોગ કરવો પડ્યો. તો અહીં આપણે કહી શકીએ કે તત્પુરુષ સમાસ વપરાયો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ જોઈએ મધ્યપદલોપી સમાસ. જ્યારે પણ સમાસિક પદને છૂટું પાડવા વચ્ચે એક આખું નવું પદ મૂકવાની જરૂર પડે ત્યારે મધ્યપદલોપી સમાસ વપરાયું છે એવું કહેવાય. ફ્રેન્ડ્સ, અહીં મધ્યપદલોપી સમાસનો શબ્દ જ આપણને શીખવી જશે કે મધ્યપદ, મધ્યમાં આપણે એક આખું પદ મૂકવું પડે, એક આખો શબ્દ મૂકવો પડે, એક અક્ષર મૂકવાની જરૂર રહેતી નથી. અહીં ઉદાહરણ જોઈએ તો હાથ રૂમાલ, આગગાડી અને દહીંવડા. આ સમાસિક પદને જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે હાથ રૂમાલને છૂટો પાડવા આપણે હાથમાં રાખવાનો રૂમાલ આખું એક પદ મૂકવું પડે છે. જ્યારે આગગાડીમાં આગ વડે ચાલતી ગાડી અને દહીંવડામાં દહીંમાં નાખી બનાવેલા વડા.
તો અહીં એક આખું પદ મૂકવું પડે છે, તો આપણે કહી શકીએ કે અહીંયા મધ્યપદ લોપી સમાસ બને છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ કર્મધારય સમાસ જોઈએ. સમાસનું પહેલું પદ મહા પર અર્ધ હોય ત્યારે કર્મધારય સમાસ બન્યો છે એવું કહેવાય. અહીં બીજા પદને કેવો, કેવી, કેવું પૂછવાથી જવાબ મળે છે. મતલબ કે સમાસિક પદમાં જે બે પદ આપણા વપરાયા હોય છે તેમાં બીજું પદ, બીજા નંબરનું જે પદ હોય છે એને કેવો, કેવી, કેવું પૂછવાથી આપણને જવાબ મળે છે. અહીં પહેલું પદ બીજા પદની વિશેષતા બતાવે છે. ધ્યાનમાં રાખજો, પહેલું પદ બીજા પદની વિશેષતા બતાવશે. દાખલા તરીકે આપણે મા બાપ શબ્દ જોયો તો અહીં મા એ બાપની વિશેષતા નથી બતાવતું, પણ અહીં પહેલું પદ બીજા પદની વિશેષતા બતાવશે. જુઓ ઉદાહરણમાં મહાભારત, સુંદરવન, પરદેશ. તો અહીં આપણે જોઈ શકીએ કે મહા અને ભારત, તો અહીં મહા શબ્દ ભારત શબ્દના અર્થમાં વધારો કરશે, વિશેષતા બતાવશે. ભારત તો છે પણ મહાભારત છે. સુંદર વન, તો અહીં બે શબ્દ વપરાયા છે, સુંદર અને વન, પણ વનની વિશેષતા સુંદર છે, સુંદર વન છે, ઉજ્જળ વન નથી. તો આ રીતે પહેલું પદ કર્મધારય સમાસમાં બીજા પદની વિશેષતા બતાવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ ઉપપદ સમાસ જોઈએ. સમાસનો વિગ્રહ કરતા અંતે નાર, દાર અને આર શબ્દ આવે ત્યારે ઉપપદ સમાસ બને છે. ફ્રેન્ડ્સ અહીં એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી કે સમાસનો છેલ્લો અક્ષર ઉપપદ સમાસમાં જ, જ્ઞ, સ્થ અથવા દ હોઈ શકે. અહીં ઉદાહરણમાં જોઈએ તો નર્મદા એટલે કે નર્મ આપનાર, આનંદ આપનાર. જ્યારે ગૃહસ્થ એટલે ગૃહ, ઘરમાં રહેનાર. તો અહીં આપણે કહી શકીએ કે ઉપપદ સમાસ વપરાયો છે. ફ્રેન્ડ્સ અહીં આપણને સામાન્ય રીતે પરીક્ષામાં અલગ અલગ શબ્દો જ આપવામાં આવશે. આ શબ્દના આધારે આપણે ઓળખવાનું હોય છે કે કયો સમાસ વપરાયો છે. તો ફ્રેન્ડ્સ અહીં અલગ અલગ પદના આધારે આપણે જાણી શકીએ કે કયો સમાસ વપરાયો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે જોઈશું બહુવ્રીહી સમાસ. સમાસને છૂટો પાડતા વચ્ચે છે શબ્દ આવે ત્યારે બહુવ્રીહી સમાસનો ઉપયોગ થયો છે એમ કહેવાય. અહીં ઉદાહરણમાં જોઈએ તો નીડર શબ્દને જ્યારે આપણે વિગ્રહ કરીશું ત્યારે ડર નથી છે જેને તે. ત્યારબાદ દશાનન એટલે કે 10 મસ્તક છે તે. અને અંતે પાણી પંથો મતલબ પાણી જેવો પંથ છે તે. તો અહીં સમાસને છૂટો પાડતા વચ્ચે છે શબ્દ આપણે મૂક્યો છે, તો અહીં બહુવ્રીહી સમાસ વપરાયો છે એવું કહી શકાય. સો ફ્રેન્ડ્સ હવે આપણે તમામ સમાસને એક સાથે ફટાફટ જોઈ લઈએ જેથી આપણા સમગ્ર ટોપિકનું રિવિઝન પણ થઈ જાય. પહેલું છે દ્વંદ્વ સમાસ. અહીં દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે કે અને અથવા જેવા પદો આવે. ત્યારબાદ તત્પુરુષ સમાસ. અહીં વિગ્રહ કરતા વચ્ચે નો, ની, નું, ને, ના, એ થી માં જેવા પદો મૂકવા પડે. ત્યારબાદ મધ્યપદલોપી સમાસ. અહીં વિગ્રહ કરતા આખો પદ મૂકવો પડે, નવો શબ્દ મૂકવો પડે. ત્યારબાદ કર્મધારય સમાસ જેમાં પહેલું પદ મહા પર અર્ધ હોય છે અને પહેલું પદ બીજા પદની વિશેષતા બતાવે છે. ત્યારબાદ ઉપપદ સમાસ. અહીં વિગ્રહ કરતા અંતે નાર, દાર અને આર શબ્દ આવે છે. તથા બહુવ્રીહી સમાસ જેને છૂટો પાડતા એટલે કે વિગ્રહ કરતા વચ્ચે છે શબ્દ મૂકવો પડે. સો ફ્રેન્ડ્સ તમે આ આખી સ્ક્રીનનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આના આધારે તમે ખૂબ જ સરળતાથી કયા સમાસનો ઉપયોગ થયો છે એ તમે જાણી શકશો અને આના આધારે તમે પરીક્ષામાં ખૂબ જ સરળતાથી અલગ અલગ સમાસને ઓળખી શકશો અને જવાબ પણ લખી શકશો. સો ફ્રેન્ડ્સ હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.